હવે સત્સંગ પ્રશ્નાવલી આગળ કે ભ્રાંતિ એ શું છે, એટલે એના સમાધાન સંજોગે ભ્રાંતિનો અર્થ થાય છે અધ્યાસ. એક વસ્તુ સાચી હોય એમાં બીજી વસ્તુ મિથ્યા માની લેવી અને ભ્રાંતિ કહેવાય છે. એટલે કે સમગ્ર સંસાર ભ્રાંતિ રૂપ છે. એમાં એ પ્રકારની વિવિધ ભ્રાંતિઓ છે કે એક ભેદ ભ્રાંતિ, બીજું કર્તા ભોક્તાપણાની ભ્રાંતિ, ત્રીજું સંગ ભ્રાંતિ, ચોથું વિકાર ભ્રાંતિ અને પાંચમું બ્રહ્મથી ભિન્ન જગતની સત્યતાની ભ્રાંતિ. એવા 5 પ્રકારના ભ્રાંતિરૂપ સંસાર છે. હવે જોઈએ 5 પ્રકારની ભ્રાંતિનું સ્વરૂપ અગર તો કઈ રીતે છે. તો પ્રથમ ભેદ ભ્રાંતિ. એમાં જીવ ઈશ્વરનો ભેદ, જીવોનો પરસ્પર ભેદ, જળ જળનો પરસ્પર ભેદ, જીવ અને જળનો ભેદ તથા જળ અને ઈશ્વરનો ભેદ, એવા 5 પ્રકારની ભેદ ભ્રાંતિ છે. બીજા નંબરમાં કર્તા ભોક્તાપણાની ભ્રાંતિ, એટલે અંતઃકરણના ધર્મો કર્તાપણું અને ભોક્તાપણું વગેરે તેમની આત્મામાં પ્રતીતિ માની લેવી તે. ત્રીજું સંગ ભ્રાંતિ, આત્માનો દેહ વગેરેમાં હું પણ એટલે અહંતા રૂપ ઘર વગેરે સમગ્ર બધી જ સામગ્રીઓમાં ગૃહાદિકમાં મારાપણું એટલે મમતા રૂપ સંબંધ છે, એને પ્રતીતિ અથવા તો સંગ ભ્રાંતિ કહેવાય છે. સજાતીય, વિજાતીય અને સ્વગત એ વસ્તુની સાથેના સંબંધની જે પ્રતીતિ તે. વિકાર ભ્રાંતિ એટલે દૂધના વિકાર, દહીંની પેઠે બ્રહ્મનો વિકાર જીવ તથા જગત છે એવી પ્રતીતિ એમ માની લેવું તે. પાંચમા બ્રહ્મથી ભિન્ન જે જગત છે તે અસત્ય હોવા છતાં એમાં સાચાપણાની અર્થાત સત્યતાની પ્રતીતિ એ પાંચમી ભ્રાંતિ છે. આ 5 પ્રકારના બ્રહ્મની નિવૃત્તિ એ રીતે થાય કે ભેદ ભ્રાંતિની નિવૃત્તિ બિંબ પ્રતિબિંબના દ્રષ્ટાંતથી કરી શકાય છે. કર્તા ભોક્તાપણાની ભ્રાંતિની નિવૃત્તિ સ્ફટિકમણીમાં લાલ પુષ્પના લાલ રંગની પ્રતીતિના દ્રષ્ટાંતથી કરી શકાય છે. સંગ ભ્રાંતિની નિવૃત્તિ ઘટાકાશના દ્રષ્ટાંતથી થાય છે. વિકાર ભ્રાંતિની નિવૃત્તિ રજ્જુમાં કલ્પિત સર્પના દ્રષ્ટાંતથી કરી શકાય છે. અને બ્રહ્મથી ભિન્ન જગતના સત્યપણાની ભ્રાંતિની નિવૃત્તિ કનકમાં કુંડળની પ્રતીતિના દ્રષ્ટાંતથી કરી શકાય છે. હવે જોઈએ ભેદ ભ્રાંતિ. તો ભેદ ભ્રાંતિની નિવૃત્તિમાં બિંબ પ્રતિબિંબનું દ્રષ્ટાંત છે. જેમ દર્પણમાં મુખનું પ્રતિબિંબ જણાય છે એ પ્રતિબિંબ દર્પણમાં નથી, પરંતુ દર્પણને જોવા માટે નીકળેલી જે નેત્રની જે વૃત્તિ તે દર્પણને સ્પર્શ કરીને પાછી ફરીને મુખને જ જુએ છે, બતાવે છે. માટે બિંબ જે મુખ તેની સાથે પ્રતિબિંબ અભિન્ન છે. એથી પ્રતિબિંબ મિથ્યા નથી પણ સત્ય છે. તથા પ્રતિબિંબનો જે ધર્મ બિંબથી ભિન્નપણું તથા દર્પણમાં સ્થિતિ તથા બિંબથી ઉલટાપણું એ 3 તથા તેમની પ્રતીતિ રૂપ જ્ઞાન એ ભ્રાંતિ છે.
જેવી રીતે એ ધર્મોના મિથ્યાપણાના નિશ્ચયરૂપ બાદ કરવાથી બિંબ અને પ્રતિબિંબનો સદાય અભેદ નિશ્ચય થાય છે. એ પ્રમાણે શુદ્ધ બ્રહ્મરૂપ બિંબ છે તેનો અજ્ઞાનરૂપ દર્પણમાં જીવરૂપ પ્રતિબિંબ ભાસે છે. એમાં સ્વપ્નની પેઠે એક જીવ મુખ્ય છે અને બીજા થાવર જંગમ રૂપ નાના પ્રકારના જીવો દેખાય છે. એ જીવાભાસ છે. તે જીવરૂપ પ્રતિબિંબ ઈશ્વર રૂપ બિંબની સાથે સદાય માટે અભિન્ન છે. પરંતુ માયાના બળથી એ જીવનો ધર્મ બિંબરૂપ ઈશ્વરથી ભેદ, જીવપણું, નાનાપણું, અલ્પપણું, અલ્પશક્તિપણું, પરિચ્છિન્નતા વગેરે તથા તેની પ્રતીતિરૂપ જ્ઞાન એ સર્વ પણ ભ્રાંતિ જ છે. જેથી તેના મિથ્યાપણાના નિશ્ચયરૂપ બાદ કરીને જીવરૂપ પ્રતિબિંબ તથા ઈશ્વરરૂપ બિંબ એ બેનો સદાય અભેદ નિશ્ચય થાય છે. બિંબ પ્રતિબિંબના દૃષ્ટાંતથી આ પ્રમાણે ભેદ ભ્રાંતિની નિવૃત્તિ કરી શકાય છે. હવે રહી બીજી કર્તા ભોક્તાપણાની. તો કર્તા ભોક્તાપણાની નિવૃત્તિમાં સ્ફટિકમણીમાં લાલ પુષ્પના લાલ રંગની પ્રતીતિનું દૃષ્ટાંત છે કે જેમ સફેદ સ્વચ્છ અને સફેદ સ્ફટિકની બાજુ અગર તો ઉપર લાલ પુષ્પ હોય એનો લાલ રંગ સંયોગ સંબંધથી સ્ફટિકમાં ભાસે છે. પરંતુ તે પુષ્પનો ધર્મ છે અને પુષ્પ અને સ્ફટિકનો વિયોગ થતાં સ્ફટિકમાં લાલ રંગ ભાસતો નથી, દેખાતો નથી. જેથી તે સ્ફટિકનો ધર્મ નથી પરંતુ તેમાં ભ્રાંતિથી કલ્પિત માન્યો છે. એ પ્રમાણે આત્મામાં અંતઃકરણનો ધર્મ જે કરતા ભોગતાપણું તે તાદાત્મ સંબંધને લીધે ભાસે છે. પરંતુ તે અંતઃકરણનો ધર્મ છે. સુષુપ્તિમાં અંતઃકરણ અને આત્માનો વિયોગ થતાં આત્મા વિશે તેનું ભાન થતું નથી. જેથી તે આત્માનો ધર્મ નથી પરંતુ આત્મામાં ભ્રાંતિથી કલ્પનાથી ભાષ્યા છે. સ્ફટિકમાં લાલ રંગની પ્રતીતિના દૃષ્ટાંતથી આ પ્રમાણે કરતા ભોક્તાપણાની ભ્રાંતિની નિવૃત્તિ કરી શકાય છે. હવે નંબર 3 સંગ ભ્રાંતિ. તો આ સંગ ભ્રાંતિ એની નિવૃત્તિ ઘટાકાશના દૃષ્ટાંતથી કરી શકાય છે. એટલે કે જેમ ઘટ ઉપાધિવાળું આકાશ ઘટાકાશ કહેવાય છે તે આકાશ ઘટના સંગવાળું ભાસે છે. તો પણ ઘટના ધર્મ ઉત્પત્તિ નાશ ગમનાગમન આદિ છે એ આકાશને સ્પર્શ કરતા નથી. જેથી આકાશ અસંગ અને આકાશનો સંબંધ ઘટની સાથે ભાસે છે એ એક ભ્રાંતિ જ છે. જેમ દેહાદી સંગાત રૂપ ઉપાધિવાળા આત્માને જીવ કહેવામાં આવે છે એ આત્મા એ સંગાતના સંગવાળો ભાસે છે, હાથપગવાળો. તો પણ સંગાતના ધર્મ જે જન્મ મરણ આદિ છે એ આત્માને સ્પર્શ કરતા નથી. કારણ કે સંગાત દ્રશ્ય અને આત્મા દ્રષ્ટા છે. આત્મા સંગાતથી ન્યારો છે અને અસંગ છે. એથી આત્મા સંગાતરૂપ નથી. માટે આત્માનો સંગાતની સાથે અહમતા રૂપ સંબંધ પણ નથી. એ સંગાત આત્માનો નથી પણ પંચમહાભૂતોનો છે. એથી આત્માનો સંગાતની સાથે મમતારૂપ સંબંધ પણ નથી. આત્મા સંગાતથી ન્યારો છે. માટે સંગાતના સંબંધી સ્ત્રી પુત્ર ગ્રહ આદિ સાથે આત્માનો મમતારૂપ સંબંધ છે જ નહીં. એ પ્રમાણે આત્મા અસંગ છે. એનો સંગાતની સાથે અહમતા મમતારૂપ સંબંધ ભ્રાંતિ છે. હવે ઘટાકાશના દૃષ્ટાંતથી સંગ ભ્રાંતિની નિવૃત્તિ એ રીતે થાય કે વિકાર ભ્રાંતિની નંબર 4 વિકાર ભ્રાંતિની નિવૃત્તિમાં રજ્જુમાં સર્પની પ્રતીતિનું દૃષ્ટાંત છે.
જેમ રજ્જુ પડેલી હોય, આછો અંધકાર હોય, એ રજ્જુ જોવા નેત્રરૂપ દ્વારથી અંતઃકરણની વૃત્તિ નીકળે છે. એ વૃત્તિ અંધકાર આદિ દોષને લીધે રજ્જુના સ્વરૂપને ઓળખી શકતી નથી. માટે તે વૃત્તિથી રજ્જુના આવરણનો ભંગ થતો નથી અને રજ્જુ ઉપહિત ચૈતન્ય એને આશરે રહેલી જે તુલા વિદ્યા એમાં ક્ષોભ થઈ સર્પરૂપ વિકાર ધારણ કરે છે. એથી તે સર્પ અવિદ્યાનું પરિણામ છે અને રજ્જુ ઉપહિત ચૈતન્યનું વિવર્ત છે. પરિણામ એટલે વિકાર નથી. એ પ્રમાણે બ્રહ્મ ચૈતન્યને આશરે રહેલી જે મૂલા વિદ્યા છે એ પ્રારબ્ધાદી નિમિત્તથી ક્ષોભ પામીને જળ ચૈતન્ય એટલે ચિદાભાસ પ્રપંચરૂપ વિકાર ધારણ કરે છે. એ પ્રપંચ અવિદ્યાનું પરિણામ છે અને અધિષ્ઠાન બ્રહ્મ ચૈતન્યનું વિવર્ત છે, એટલે પરિણામ વિકાર નથી. આ રીતે રજ્જુમાં કલ્પિત સર્પના દ્રષ્ટાંતથી વિકાર ભ્રાંતિની નિવૃત્તિ થાય છે. હવે તુલા વિદ્યા તો વિષય એટલે કોઈ પણ ઘટાદી ઉપહિત ચૈતન્યને આશરે રહી તેને આવરણ કરવાવાળી જે અવિદ્યા તે તુલા વિદ્યા. હવે મૂલા વિદ્યા શુદ્ધ બ્રહ્મ જે આત્મા તેને આશરે રહી તેને આવરણ કરવાવાળી જે વિદ્યા તે મૂલા વિદ્યા. ક્ષોભ એટલે કાર્ય કરવાને તત્પર થવું તે પરિણામ. પૂર્વ રૂપનો ત્યાગ અને અન્ય રૂપની પ્રતીતિ તે પરિણામ. અથવા ઉપાદાનની સમાન સત્તાવાળું અન્યથા સ્વરૂપ જુદું સ્વરૂપ. ઉપાદાનથી અન્ય પ્રકારનો આકાર, દોરડીથી સર્પનો આકાર એ દૂધનું દહીં પરિણામ દહીં છે. દૂધ તથા દહીંની સમાન વ્યવહારિક સત્તા છે, પણ દહીંનો આકાર ગુણ દૂધના નથી. માટે દહીં એ દૂધનું પરિણામ છે. એને વિકાર પણ કહે છે. અધિષ્ઠાન એટલે જે પોતે નિર્વિકાર રૂપે રહે છે અને અવિદ્યાકૃત કલ્પિત કાર્યનું આશ્રય હોય છે તે. આ અધિષ્ઠાન વ્યવહારિક તથા પારમાર્થિક એમ બે પ્રકારનું છે. જેમ કલ્પિત સર્પનું અધિષ્ઠાન રજ્જુ છે, વ્યવહાર બધા જ. જગતનું અધિષ્ઠાન બ્રહ્મ ચૈતન્ય છે, પારમાર્થિક અને પરિણામી ઉપાદાનથી વિલક્ષણ બીજું વિવર્ત ઉપાદાન પણ કહે છે. હવે વિવર્ત એટલે અધિષ્ઠાનથી વિષય અલ્પ વિષમ એટલે જુદું, અલ્પ અને ભિન્ન સત્તાવાળો તથા અન્યથા સ્વરૂપ એટલે કોઈ જુદા પ્રકારનો આકાર તેને વિવર્તવાદ કહેવામાં આવે છે. જેમ રજ્જુનું વિવર્ત સર્પ છે એને કલ્પિત કાર્ય અથવા કલ્પિત વિશેષ અંશ પણ કહેવાય છે. હવે 5મા નંબરની બ્રહ્મથી ભિન્ન જગતની સત્યતાની ભ્રાંતિની નિવૃત્તિમાં કનકમાં કુંડળની પ્રતીતિ એ દ્રષ્ટાંત છે. જેમ કનક અને કુંડળનો ભેદ કાર્ય કારણને લીધે ભાષે છે એ કલ્પિત છે અને કનકથી કુંડળનું ભિન્ન સ્વરૂપ દેખાતું નથી, જેથી તેમનો વાસ્તવ અભેદ છે અને તેથી કનકથી ભિન્ન કુંડળની સત્તા જ નથી. એ પ્રમાણે જેમ બ્રહ્મ એમ બ્રહ્મ અને જગતનો ભેદ કાર્ય કારણને લીધે ભાષે છે, પણ તે કલ્પિત છે. વિચાર કરીને જોઈએ છીએ તો અસ્થિ ભાતિ અને પ્રિયથી ભિન્ન નામરૂપ જગત સત્ય સાબિત થતું નથી, પરંતુ મિથ્યા સિદ્ધ થાય છે. અને જે વસ્તુ જેમાં કલ્પિત હોય છે તે વસ્તુ તેનાથી ભિન્ન સિદ્ધ થતી નથી, જેથી બ્રહ્મથી જગતનો વાસ્તવ અભેદ છે. એથી બ્રહ્મથી જગતની ભિન્નતા ભિન્ન સત્તા નથી. આ પ્રમાણે કનકમાં કુંડળની પ્રતીતિના દ્રષ્ટાંતથી બ્રહ્મથી ભિન્ન જગતની સત્યતાની ભ્રાંતિની નિવૃત્તિ થાય છે. હવે એમ થાય કે ભ્રાંતિ એટલે શું? તો ભ્રાંતિનો અર્થ થાય છે અધ્યાસ. અધ્યાસ એટલે શું? તો ભ્રાંતિ જ્ઞાનનો વિષય જે મિથ્યા વસ્તુ અને ભ્રાંતિ જ્ઞાન તે અધ્યાસ કહેવાય છે. અધિષ્ઠાનથી વિષમ સત્તાવાળો આભાસ તે અધ્યાસ. છીપોલીમાં રૂપાની ભ્રાંતિ થાય ત્યાં છીપોલી વ્યવહારિક સત્તામાં છે અને રૂપું કલ્પિત હોવાથી પ્રાતિભાષિક સત્તામાં છે.
માટે શિપોલીમાં રૂપાનું જ્ઞાન અને રૂપો એ બંનેને સિદ્ધાંતમાં અવભાસ અથવા તો અધ્યાસ કહેવાય છે. હવે પોતાના અભાવવાળા અધિકરણમાં પોતાની પ્રતીતિ તેને અધ્યાસ કહેવાય છે. ઠણકામાં એટલે ઠૂંઠામાં ચોરનો અભાવ છે, છતાંય અધિકરણ ઠૂંઠામાં ચોરની પ્રતીતિ એ અધ્યાસ છે. શિપોલીમાં રૂપાનો અભાવ છે, છતાં અધિકરણ શિપોલીમાં રૂપાની પ્રતીતિ તે અધ્યાસ છે. રજ્જુમાં સર્પનો અભાવ છે, છતાં અધિકરણ રજ્જુમાં સર્પની પ્રતીતિ તેને અધ્યાસ કહેવાય છે. જેમાં ભ્રાંતિ થાય તે અધિષ્ઠાન કહેવાય. આ અધિષ્ઠાન એટલે અધિકરણ વ્યવહારિક હોય અથવા પારમાર્થિક હોય. જેની ભ્રાંતિ થાય તે આરોપ્ય કહેવાય. આ અધ્યાસ કેટલા તો સ્વસ્વરૂપાધ્યાસ અને સંસર્ગાધ્યાસ એમ અધ્યાસના બે પ્રકાર છે, અથવા તો જ્ઞાનાધ્યાસ અને અર્થાધ્યાસ એમ બે પ્રકારના અધ્યાસ છે. આ અધ્યાસના પ્રકાર સરળતાથી સમજાવવા માટે આપણે આત્માનું સ્વરૂપ જોઈને આવતા ભાગમાં પ્રયત્ન કરીશું. તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો